કાટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકદમ કૃષ્ણ લાગે છે. મારું નામ દ્રષ્ટિ છે અને ઓબ્વિયસલી તમને ખબર પડી છે મારી લેંગ્વેજ પરથી કે હું એક ગુજરાતી છું. તો વાય બ્લોગિંગ રાઈટ. હું નાની હતી ને ત્યારથી જ મને નાટક એક્ટિંગનો બહુ શોખ હતો અને હું સ્કૂલમાં પણ બહુ જ નાટકમાં મેં ભાગ લીધો છે અને ઓબ્વિયસલી કોલેજમાં પણ મેં એક્ટિંગ કરી છે સ્કીટમાં. તો મને કેમેરાની સામે રહેવું ગમે છે. લાઈક હું પોતાના વિડીયો શૂટ કરું છું, ફોટોસ લઉં છું. ઇવન હું કશે બહાર પણ જાઉં તો મને બધું કેપ્ચર કરવું બહુ જ ગમે છે. તો મને ઓબ્વિયસલી મારી ફ્રેન્ડ અને મારા હસબન્ડે સજેસ્ટ કર્યું કે વ્લોગિંગ સ્ટાર્ટ કર અને ઓબ્વિયસલી મને ગમે છે બધું શૂટ કરવું અને મેમરીઝ બનાવવી. તો આઈ થોટ વાય નોટ વ્લોગિંગ. તો મેં અત્યારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરેલો હતો અને એમાં મેં તમારો ઓપિનિયન માંગેલો કે શું મારે વ્લોગિંગ સ્ટાર્ટ કરવું જોઈએ કે નહીં, અને તમારો રિસ્પોન્સ બહુ પોઝિટિવ હતો અને મને ગમ્યું. તો એટલા માટે હું વ્લોગિંગ સ્ટાર્ટ કરું છું. એક કે મારી જ ખ્વાહિશ છે કેમેરાની સામે રહેવાની અને શૂટ કરવાની, એક્ટિંગ કરવાની, વોટ એવર જે બી હોય બધું મને ગમે છે. અને બીજું કે મેમરીઝ ક્રિએટ કરવી છે. સો યા. હવે આવે છે કે વાય ગુજરાતી. તો લાઈક ગુજરાતી મારી માતૃભાષા છે અને ઓબ્વિયસલી હું ગુજરાતીમાં જ કોન્ફિડન્ટ ફીલ કરું છું અને ઓબ્વિયસલી મારી સ્ક્રિપ્ટ પણ ગુજરાતીમાં જ લખી છે. તો યા. અને એકચ્યુઅલી ગુજરાતી કરતાં વધારે ગુજલીશ આવશે, ગુજરાતી પ્લસ ઇંગ્લિશ, કેમ કે એટલું શુદ્ધ ગુજરાતી મને આવડતું બી નથી અને અત્યારે મારી લાઈફમાં હું ડે ટુ ડેમાં ઇંગ્લિશમાં વાત કરું છું તો થોડું ઇંગ્લિશ પણ અંદર આવી જાય છે. એટલે ગુજલીશ મને બીજી લેંગ્વેજ પણ થોડી આવડે છે. લાઈક હું પંજાબી થોડું સમજી શકું છું, હું મરાઠી થોડું સમજી શકું છું અને કોરિયન, માય એડિક્શન ટુ કે ડ્રામા, એના લીધે મને કોરિયન થોડી સમજ પડે છે. તમે શું જોશો મારા વ્લોગ્સમાં તો મારું ડેઈલી રૂટીન શું હશે કે લાઈક મારી ડે ટુ ડે લાઈફ તમે જોશો. મારી હોબીઝ કે લાઈક મને કુકિંગ ગમે છે, મને બેકિંગ ગમે છે, મને પેઇન્ટિંગ કરવું ગમે છે. અત્યારે મને નીટિંગ કરવું પણ ગમે છે કોઈક વાર, તો હું એ પણ કરીશ. અને ઓબ્વિયસલી ટ્રાવેલિંગ કરીશ કશે તો એ પણ હું શૂટ કરીશ, તો તમને ટ્રાવેલ વ્લોગ પણ જોવા મળશે. અને કોઈક વાર એવું થશે તો હાર્ટ ટુ હાર્ટ ટોક પણ આપણે કરીશું. હું આ વ્લોગ્સ, વિડીયોઝ, જે બી કોન્ટેન્ટ હું બનાવીશ એ અમારું જે એક પેજ છે સિસ્ટર્સ ઇન લો અને અમારી યુટ્યુબ પર ચેનલ પણ છે તો હું એના પર અપલોડ કરીશ. અને રહી વાત મહેકની, તો મહેક પણ મને જોઈન કરશે થોડા ટાઈમમાં. અત્યારે થોડા ટેકનિકલ ઇસ્યુ છે એટલે અત્યારે હું એકલી ચાલુ કરું છું અને થોડા ટાઈમ પછી મને જોઈન કરશે. એટલે અમે બંને પછી કન્ટિન્યુ કરીશું. તો યા, દેટ્સ ઇટ ફોર ધીસ વન. જો તમે અગર અમારી જર્નીમાં જોડાવા માંગતા હોય તો પ્લીઝ અમને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે શું જોવું છે આ વિડીયોઝમાં તો એ કમેન્ટમાં મને પ્લીઝ જણાવો, તો મને પણ વધારે આઈડિયા આવશે કે તમને શું ગમે છે, મારે શું કોન્ટેન્ટ બનાવવો જોઈએ. યા, ધેટ્સ ઇટ આઈ થિંક. આઈ વિલ ટ્રાય કે હું તમને ડિસઅપોઇન્ટ નહીં કરું. Okay, bye. See you in the next vlog then. Bye.